ચોમાસાની સિઝનમાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય ઉપરાંત પાણીજન્ય રોગચાળામાં મોટો વધારો થયો છે, જેનું એક કારણ પ્રદૂષિત પાણી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં પોલ્યુશનવાળા પાણીની ફરિયાદો ઉઠી રહી છે। કોટ વિસ્તારમાં આ ફરિયાદ વધુ જોવા મળે છે। શહેરમાં રિલીફ રોડ પર આવેલા ગોલવાડમાં છેલ્લા અઠવાડિયાથી પ્રદૂષિત પાણી આવી રહ્યું છે। પાણીમાં સ્મેલ આવી રહી છે। આવું પાણી પીવાના કારણે કેટલાક લોકો બીમાર પડ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અવારનવાર આ પ્રકારની સમસ્યા સર્જાય છે। ફરિયાદ કરવામાં આવે ત્યારે થોડા દિવસ સારું પાણી આવે છે, ત્યારબાદ ફરી એવી જ સ્થિતિ નિર્માણ થાય છે। ચૂંટણી વખતે દેખાતા નેતાઓ ફરિયાદ નહીં સાંભળતા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। અરે રતનપુર ગોલવાડમાં પાણી ખરાબ આવે છે અને ગંદુ આવે છે, લોકોને ઝાડા ઉલટી થઈ ગયા છે। તો આ માટે સરકાર કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં ફરિયાદ આપવા છતાં બી કોઈ પગલાં લેવાતા નથી। તો એના માટે અમે આ રીતે તમને બોલીને અમારે ઉપયોગ કરવો પડ્યો કે કંઈક આના માટે સારું કંઈક થાય। અમારે રતનપુર 500 માણસની વસ્તી છે અને અત્યારે 15 દિવસથી પાણી ખરાબ આવે છે અને બધા ઝાડા ઉલટી થઈ ગયા છે, બીમાર પડ્યા છે। એ ખર્ચો કોણ મ્યુનિસિપાલિટી આપવાની નથી। અમે ગરીબ મધ્ય માણસ રહ્યા, મહેનત કરીને ખાવાવાળા છે, નવું પાણી આપો તમે તો બેવા પડે અમારે ક્યાં જવાનું? માટે અમારે ચોખ્ખું પાણી જોઈએ છે। 15 દિવસથી અમે કરીએ છીએ। એટલે આવીને એક દિવસ આવીને જતા રહે, કોઈ જોવા સરખું નથી આવતા। જ્યારે વોટ લેવા ત્યારે વોટ લેવા આવી જાય છે। આ છોકરાઓ બીમાર પડી ગયા છે, શરદી ખાંસી થઈ ગઈ છે, બધું થઈ ગયું છે। એ પ્રમાણે ચોખ્ખું પાણી અમને આપો। અમે ફરિયાદ વોટ લેવા હોય તો ફટલેકા હેડિયા આવો છો, સવારે આવો, સાંજે આવો, બપોરે આવો, ત્યારે ફરવા હેડિયા આવો છો। અત્યારે કોઈ જોવા આવતું નથી। નાના છોકરાઓ અમારા ઘરમાં રહે છે, બીમાર પડી જાય છે, તાવ આવે છે। અત્યારે જોઈ જાઓ આવીને ના હોય તો